ભાવનગરમાં રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસની ઉજવણી કરાઈ. મોકડ્રીલ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયો. ભાવનગર શહેરમાં આજે રાષ્ટ્રીય અગ્નિશમન જેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના પગલે ભાવનગર ફાયર વિભાગ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. 14 એપ્રિલ 1944ના મુંબઈ ડોકયાર્ડ માલ વાહક જહાજમાં ભીષણ વિસ્ફોટ દરમિયાન 66 જેટલા ફાયર જવાનો શહીદ થયા હતા, જેની સ્મૃતિમાં ફાયર ડેની ઉજવણી કરાઈ છે. આ સાથે શહેરમાં વિવિધ ઇમારતો મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ફાયર સેફટીની જાગૃતિ અંગે પણ કાર્યક્રમ પણ યોજાયો હતો. ધીરજભાઈ નાકાણી એડવોકેટ. આજરોજ 14 એપ્રિલ એટલે કે નેશનલ ફાયર ડે સમગ્ર હિન્દુસ્તાનમાં મનાવવામાં આવે છે. આજના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં એક સાથે 66 ફાયરમેનનું અગ્નિ બુઝાવવા માટેનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એને યાદ કરવા માટે આજે સમગ્ર હિન્દુસ્તાનની અંદર દરેક જિલ્લાઓમાં નેશનલ ફાયર ડે તરીકે મનાવવામાં આવે છે. આજ રોજ ભાવનગરમાં ભાવનગર ફાયર બ્રિગેડ દ્વારા પણ આ નેશનલ ફાયર ડેના ભાગરૂપે સમગ્ર ભાવનગરની અંદર રાજમાર્ગો ઉપર પોતાના ફાયર અને એમ્બ્યુલન્સ સાથેનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને તેનું અહીંયા દિવાનપરા મુકામે ફ્લેમગાર્ડ દ્વારા અબ્દુલભાઈ અને હમઝાભાઈની દ્વારા અને મુસ્લિમ સમાજ અને તમામ સમાજના લોકોની આગેવાની દ્વારા એમનું અહીંયા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિરોજ મલેક, ભાવનગર.